બનાસકાંઠા જિલ્લાના થરાદની મુખ્ય નહેર ગોજારી સાબિત થઈ રહી છે। ત્યારે પ્રાપ્ત માહિતી મુજબ થરાદ તાલુકાની નર્મદા કેનાલોમાંથી આજે 2 વ્યક્તિઓના મૃતદેહ મળી આવે છે। આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। ફાયર ઓફિસર વિરમજી રાઠોડના જણાવ્યા મુજબ પ્રથમ ઘટના સાંજે 6 વાગે અને 16 મિનિટે બની હતી। થરાદની મુખ્ય નર્મદા કેનાલમાં ભીમા પુલ પાસે એક યુવક પડ્યો હોવાની માહિતી મળી હતી। તરત જ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી। મધ્યરાત્રિએ 1 વાગે અને 9 મિનિટે થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડને બીજો કોલ મળ્યો હતો। એક આધેડ વ્યક્તિ પણ કેનાલમાં પડ્યા હોવાની જાણ થઈ હતી। વહેલી સવારથી બંને કેસમાં રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું। પ્રથમ મૃતદેહ સવારે 10 વાગે અને 20 મિનિટે મળ્યો હતો, તો બીજો મૃતદેહ 10 વાગે અને 52 મિનિટે બહાર કાઢવામાં આવ્યો હતો। બચાવ દળે બંને મૃતદેહોને બહાર કાઢીને તેમના પરિવારજનોને સોંપી દીધા છે। આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી દીધી છે।